नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं नेविया। देखिए आज की प्रमुख खबरें। આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઉમરેઠ સેન્ટર દ્વારા તારીખ 1 જુલાઈ 2026 રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી। બ્રહ્માકુમારી દ્વારા ઉમરેઠ હોસ્પિટલના ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું। ડોક્ટર રસિકભાઈ, ડોક્ટર નીરવભાઈ શાહ તથા ઉમરેઠ તાલુકાની સરકારી હોસ્પિટલના ડોક્ટરો તથા સંતરામ મંદિર સંચાલિત ઓથો નારાયણ કેર હોસ્પિટલના તમામ ડોક્ટરો, ડોક્ટર દેસાઈ તથા ડોક્ટર મુસ્તુફભાઈનું તેમજ અન્ય ડોક્ટર્સને પણ સન્માનિત કરી મોમેન્ટો આપી ડોક્ટર ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની પણ હેલ્થ ખૂબ જ સારી રહે અને સમાજ સેવાનું કાર્ય કરતા રહે અને સૌને સ્વસ્થતા પ્રદાન કરતા રહે એવી મંગલ કામના સાથે આ વિશેષ ડોક્ટર દિવસની સૌ ડોક્ટરોને હાર્દિક શુભેચ્છાઓ બ્રહ્માકુમારી નીતાબેને પાઠવી હતી। ભારતમાં દર વર્ષે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે, નેશનલ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે। આ દિવસ સમાજમાં ડોક્ટરોના અમૂલ્ય યોગદાન અને તેમની નિસ્વાર્થ સેવાને બિરદાવવા માટે સમર્પિત છે। ભારત દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં આ દિવસ ઉજવાય છે। તેમનો જન્મ અને અવસાન બંને 1 જુલાઈના રોજ થયા હતા। ભારત સરકાર દ્વારા વર્ષ 1991માં પ્રથમ વખત આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। આ દિવસનો મુખ્ય હેતુ તબીબો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવો, સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવી, ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ મજબૂત કરવો। રિપોર્ટર દિલીપ પટેલ ઓડ।